સુરત શહેર કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આજે અમે સુરત શહેર મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભે પ્રેસ વાર્તા રાખી છે। અમારી પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ચાર્જશીટ બનાવી છે, જેમાં ભાજપની પાપ લીલા દેખાય છે। સુરત શહેરની સુરત બગાડવા માટે ભાજપે જે પ્રયત્ન કર્યા છે, જે ભ્રષ્ટાચાર કર્યો છે, એ ચાર્જશીટમાં દેખાઈ આવે છે। એ ભ્રષ્ટાચાર શિક્ષણ મુદ્દે કર્યો હોય, આરોગ્ય મુદ્દે કર્યો હોય, પીવાના પાણી મુદ્દે કર્યો હોય કે કચરા માટે મુદ્દો એમણે ભ્રષ્ટાચાર કર્યો, તમામ અમે મુદ્દાઓ રજૂ કર્યા છે। આવનારા દિવસમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમે આ તમામ મુદ્દાની સાથે જઈશું અને લોકોને આ મુદ્દા, ભ્રષ્ટાચારના મુદ્દા, પીપીપી ધોરણના મુદ્દા પર લોકોને જાગૃત કરીશું। અમે યુસીસી નો જે કાયદો બનાવ્યો છે એમાં અમે વિરોધ કર્યો છે। લિવ ઇન રિલેશનશીપમાં લગ્ન કર્યા હોય કે ન કર્યા હોય, જે પણ 18 વર્ષથી ઉપરના બાળકો પોતાની સાથે રહી શકે છે, એના અંદર જો 2 વર્ષ કે 2-3 વર્ષમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતા કપલ હોય, દંપતીઓ, એમાં જો કોઈનું બાળક થાય તો એને શું હક્કો મળવા જોઈએ એ આમાં નથી અને એના માટે અમે એનો યુસીસી નો વિરોધ કર્યો છે। આગામી ચૂંટણી લઈને અમે ભ્રષ્ટાચારનો મુદ્દો સાથે લઈ જશું, કચરાનો મુદ્દો હોય, મહાનગરપાલિકામાં પીવાના પાણીનો મુદ્દો હોય, પ્રી મોન્સૂન કામગીરીનો મુદ્દો હોય, શિક્ષણનો મુદ્દો હોય, પીપીપી ધોરણનો મુદ્દો હોય, આરોગ્યનો સ્મીમેમાં મુદ્દો હોય, તમામ મુદ્દા લઈને અમે લોકો સમક્ષ જઈશું। પૂર્વ વિરોધ પક્ષ નેતા પપન તોગડિયા 2015 થી 2020 સુધી સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ વિરોધ પક્ષમાં હતી અને 20 પછી વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટી આવી। લોકો વિરોધ પક્ષ મજબૂત એટલા માટે મુકતા હોય કે લોકોને કામને વાચા મળે, પણ જ્યારે 2020 થી આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં આવી ત્યાર પછી લોકોની વાત કરવાની બદલે એનો વેપાર કરવાનું ચાલુ કર્યું। કારણ કે 27 લોકો ચૂંટાઈને આવ્યા હતા। તમે જોયું, તમને ખ્યાલ હશે કે 6 મહિના થાય ત્યાં 2 કોર્પોરેટર જતા રહે ભારતીય જનતા પાર્ટીમાં। ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં લોકો હિંમત આવી, તો ભારતીય જનતા પાર્ટીમાં ભરવા માટે મત નહોતો આપ્યો। જયારે 2015 થી 2020 સુધી અને આગળ પણ જોતા આવશો કે 30 વર્ષના શાસનમાં કોંગ્રેસ વિરોધ પક્ષમાં હતી, પણ ક્યારેય કોંગ્રેસમાંથી કોઈ કાઉન્સિલર જીતાઈને આવ્યો હોય અને વેચાણ ભારતીય જનતા પાર્ટીમાં ગયો એવું ક્યારેય બન્યું નથી। આ પહેલી વહેલી 20 પછીનો ઇતિહાસ બન્યો કે એક નવી પાર્ટી ગુજરાતમાં આવી અને પગ પસારો સુરતથી કર્યો અને સુરતમાં લોકોએ એને વિરોધ પક્ષ તરીકે ચૂંટીને મોકલ્યા હતા, લોકોનો અવાજ બનવા માટે મોકલ્યા હતા। એની જગ્યાએ જઈ અને લોકો અત્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં ભરવા મળ્યા। તો આવનારા ઇલેક્શનમાં, આવતી ઇલેક્શનની અંદર કોંગ્રેસ ઉપર સુરતની પ્રજા વિશ્વાસ મૂકે અને કોંગ્રેસને મત આપે એવી આશાથી અમે કોંગ્રેસની સુરત શહેરની વચમાં જોવાના।